મોટા સમાચાર નીટ યુજીની રી એક્ઝામને લઈને એનટીએ દ્વારા આ વખતે કરાઈ છે ફૂલ પ્રૂફ તૈયારી। પરીક્ષા પહેલા દેશભરમાં આજે મોક ડ્રીલનો સમય છે। 1.5 લાખ સીસીટીવી, 15,000 જામર અને અર્ધલશ્કરી દળો તૈનાત છે। અત્યારના સૌથી મોટા અને મહત્વના સમાચાર દેશભરના લાખો મેડિકલ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા નીટ યુજી રી એક્ઝામને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ એક્શન મોડમાં આવી ગઈ છે। આવતીકાલે એટલે કે 21મી જૂને યોજાનારી આ મહાપરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક રહે, ટ્રાન્સપરન્ટ રહે અને સુરક્ષિત રહે તે માટે એનટીએ દ્વારા આજે દેશવ્યાપી મોક ડ્રીલ શરૂ કરવામાં આવી છે। સવારે 9થી આ મોક ડ્રીલ શરૂ થઈ રાતના 8 સુધી ચાલશે। આ પ્રક્રિયા દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા, ટેકનિકલ સિસ્ટમ અને વ્યવસ્થાઓનું રિયલ ટાઈમ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, જેથી આવતીકાલે પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી ન સર્જાય। એનટીએ કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી। તમને જણાવું છું કે આ વખતનો સિક્યુરિટી પ્લાન શું છે, કારણ કે 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અને પહેલા જે થયું તેને લઈને સવાલો ઉઠ્યા હતા। ત્યારે ભારતના 551 અને વિદેશના 14 શહેરોમાં મળીને કુલ 5,000થી વધુ પરીક્ષા કેન્દ્રો પર હાઈ સિક્યુરિટી ઝોન તેને બનાવી દેવાયા છે। પરીક્ષા માટે 2 લાખથી વધુ કર્મચારીઓ ખડે પગે રહેશે અને 674 સિટી કોઓર્ડિનેટર, 6,669 ઓબ્ઝર્વર્સ મેદાનમાં છે। સુરક્ષામાં 2 લાખથી વધુ પોલીસ કર્મીઓ અને પેપર લાવવા લઈ જવા માટે 15,000 અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત રહેશે। કેન્દ્રો પર વધારાના 1.5 લાખ સીસીટીવી લગાવવામાં આવ્યા છે, જ્યારે કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક છેતરપિંડી રોકવા માટે 15,000 સિગ્નલ જામર સ્થાપિત કરાયા છે। આપણે કહીએ કે આ વખતે પેપર લીક જેવી કોઈ પણ ગેરરીતિ ન થાય તે માટે પ્રશ્નપત્ર લઈ જતા વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ પર એજન્સી કડક નજર રાખી રહી છે। આ પરીક્ષા આવતીકાલે બપોરે 2 થી સાંજના 5:15 સુધી ચાલવાની છે અને પેન એન્ડ પેપર મોડમાં પરીક્ષા લેવાવાની છે। અત્યાર સુધી 18.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે। ગયા મહિને પેપર લીકના વિવાદ બાદ રદ થયેલી પરીક્ષા આ વખતે કેટલી ફૂલપ્રૂફ સાબિત થાય છે તેના પર આખા દેશની નજર રહેશે।